છે રામદેવજીનું મંદિર રૂની ગામમાં આવેલું છે. બહાર ટેપનો બહુ અવાજ આવે એટલે આપણો અવાજ નહીં સંભળાય. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં. અને જો આજે વ્લોગ ઠેઠ 11:30 થવા થયા. 11:30માં 5 મિનિટ બાકી છે. વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે સવારે 8:30થી મોડીને અત્યારે સુધી એડિટિંગનું કામ કરતા હતા એટલે વ્લોગ બનાવ્યા નહીં. હવે આરુબેન લેવા જવાનું જપું. હવે આરુબેન લેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અને આજ છે ભાદરવા બીજ, સુદ બીજ છે અને રોમાપીરનો આજે બધે મેળો હશે. તો આપણે જવાનું છે રૂની રામદેવપીરના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવીએ. રણુજા જવાની તો ગાઈસ ઘણા ટાઈમથી ઈચ્છા છે. આપણે આ વખતે એવું વિચાર્યું કે આપણે ફેમિલી અંગત જ રણુજા જવું છે. ભાઈબંધ તો ઘણા જ હોય છે પણ આપણે નહીં જવું ભાઈબંધ અંગત, આપણે ફેમિલી અંગત જવું છે. જોઈએ બાબારીનો જ્યારે હુકમ થાય ત્યારે આપણે ફેમિલી હારે જઈશું રણુજા. તમને પણ વ્લોગમાં લઈ જઈશું બધાને દર્શન કરવા રણુજાના. પહેલાં આપણે અરુણ સ્કૂલેથી લઈ આવીએ. એ તારે આવું અરુણ લેવા પટી આમ ડકો? હા અરુણ લેવા જવું હડો પપ્પા મળો. देखो गाइस आरुभाई आ गए हैं. आरुभाई चम नाचो पण आरुभाई चम नाचो हाँ चम नाची क्या तो खरा मेड़ो ना हो रामापीरना दर्शन करवा जवानुं जवाना. हमारा आरुभाई मेळानो एटलो शौक छे नहीं, मेळानो नाम पड़वुं जो शुं कहेवुं एड खाई रे आखो कैमरा में पई गयो ले नहीं लाबू स्टेन्ड एड खाई रे. तो गाइस जमवानुं थई गयुं छे. आज तो 12 वागे जमवा बेही गया छीए. जमीन एक दवाखाने जवानुं छे एक मेहमानना अंगात अने पछी जाऊं छे रूनी दर्शन करवा. तो फटाफट पहला जमी लीए. आज जमवामां बनावी छे मिक्स दाळ, रोटली, छाश. आरुभाईनो टेस्टनो रिजल्ट आई गयो छे. 20 मांथी 18 गुण लाया आरुभाई. 20 मांथी 18 आया छे. तमारे हेडो खाई रहो आ बाजू बधुं थईने 18 मार्क्स आया. हेडो बेही रहो खावा. जमी लीधुं छे ने हवे अमे जईए छीए होस्पिटल. शुं कहेवानुं હવે તો મોટી થઈ ગઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલ નીચે. હવે ભગવાનજી આવે એટલે જઈએ ઉપર હોસ્પિટલે. ગારો થઈ રહ્યો છે અમારે અમોથી જવું છે. જતારો હેડતા હેડતા ગારામથી નીકળો ભાઈ ચો ભૂલા પડ્યા. અમે દવાખાના આવ્યા જ મહેમાન આવી ઉપર જવું છે કીધું ગારો બતાવીએ વસ્તી ને ગારો બતાવીએ ને હજુ કાકો હતા ગઈ જ અમારા ડેડના જો ગારામ થઈને જોઈ છે. તો ફાઇનલી ગાઈસ હવે દવા લઈ લીધી છે અને હવે જઈએ સીધા ઘેર. નહીં યાર ભાઈ ચાલો. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. આરુભાઈ આવી છે. આરુભાઈની આચાર્ય કેવલના ઘેર. કેવલ આવે છે માં ભોનો આવે છે નહીં ભોને ઓકે ફૂલે ના બનાવો લે તમારો સો મેગી ગાઈસ મારા ઓલે ભોણો લાવે મેગી ગાઈસ. જો આ ભાઈની ભોણો મેગી લાવે છે. ભોણો પણ જબ્બર આવ્યો પાછો. હા તો ફાઇનલી ગાઈસ હવે વાગ્યા છે 4 ને હવે આપણે જો રેડી થઈ ગયા છીએ. હવે જવું છે આપણે રૂની રામાપીરના દર્શન કરવા. તમને પણ લઈ જઈએ. રમભાઈ ચા મેળવી છે. ચા પીને ભાઈ હું નારું ના અમે જપું જઈએ રામાપીરના દર્શન કરવા માટે. આ દરવાજો ખોલો. જો ગાઈસ અમારો દરવાજો હોદ્યો પણ દરવાજો ફિટ થઈ ગયો ગાઈસ. દરવાજો ફિટ થઈ જશે એમ ભણો જો મૂંઝાઈ જશે. આરુભાઈ ચો જવું છે? આરુભાઈ જવું છે રામાપીરના દર્શન કરવા. જાવ ને રમેકડું ના લેવાય જાય તો મોટો થઈ જશે. તો ફાઇનલી ગાઈસ હવે આપણે નીકળ્યા છીએ રૂની જવા માટે. હવે આપણે બાઇકમાં વિડીયો ઉતારશું નહીં જેમ કે રિયાઝના આરવી બે હસી બાઇકમાં એટલે ફાવશે નહીં એટલે ડાયરેક્ટ મળીએ આપણે રૂની. જય બાબારી. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રામદેવપીરના મંદિરે.
છે. તો પાછા આપણે મંદિરમાં જઈએ પ્રસાદ લેવા માટે. તો હવે ગાઈઝ આપણે બહાર આવી ગયા છીએ અને જો માપનો હવે મેળો ચાલુ થઈ ગયો છે રૂની ગામમાં. પહેલાં મેળો ના હતો, હવે જો પાછળ દેખાય તમને મેળો ભરાણો છે. હવે આરું થોડા લઈ જઈએ મેળા ફરવા માટે. સારું જાવું ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો મેળો ભરાણો રૂની ગામમાં. તમે પણ બીજના દાડા અવશ્ય આવજો. બહુ પબ્લિક આવે છે, આજુબાજુના ગામડાની પબ્લિક હેડીને આવે છે રૂની ગામમાં. અને રોડ ઉપર જ મંદિર છે રામદેવ પીરનું, બહુ મસ્ત મંદિર છે. અમે બીજ ભરવા હોય જઈએ છીએ ટાઈમ મોટો, એટલે અવારનવાર આવીએ રૂની ગામમાં આવીએ અમે રામાપીરના દર્શન કરવા. તો ગાઈઝ હવે વરસાદ ધીમો થઈ ગયો છે. આપણે ફટાફટ પહોંચી જઈએ ઘરે. જપ્પુએ ખટારો લીધો છે, જપ્પુમાં ખટારા જ લે. ફાઇનલી ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ. જો રમીકૃષ્ણ આવ્યા, રિયા ને ગોલું પે લડી રહ્યા. એક ખટારો લાયા, બે જણા લડે. હારુભાઈ ચો મકાઈ કોઈ ગાઈ જા. હારુભાઈ મકાઈ ખાય છે અને આ બાજુ જોઈ છે પૂરામાં. હા હારુભાઈ જેમ રિહાઈ ગયો. લેસન લખ્યા આગળ તો પોલીસ સ્ટેશન બન્યું છે. ત્યાં પોલીસ નહીં બનવાનું? પોલીસ નહીં બનવાનું તો ભણ્યા આગળ પોલીસ બનશો. આ છે જમવામાં અમારે ખીચડી બનાવી છે. ખીચડી ડુંગળી ઘણા દાડે ખીચડી ડુંગળી પાકું જપો ભોકમ કહેજો. ખીચડી કઈ રે જપો હડો. ગાઈ જો રાતના 8:30 વાગ્યા છે અને હારુભાઈ શું થાય? હારુભાઈ પેટમાં દુખાય છે તો અમે રાતના હારુભાઈ લઈ જઈએ દવાખાને. હારુભાઈ બિચારા બીમાર પડી ગયા. હડો ડૉક્ટરના એકણ જઈએ. તો ગાઈસ હારુભાઈને લઈને જઈએ દવાખાને. એના પેટમાં દુખાય છે તો ફટાફટ એને દવાખાને લઈ જઈએ. ફાઇનલી ગાઈસ અમે હારુને દવા લઈને ઘેર આવી ગયા છીએ. હારુભાઈ ડૉક્ટરે જે કીધું છે તમે હારુભાઈ જોડે વાપરો. હારુભાઈ ડૉક્ટરે કીધું કહો આવું નહીં ખાવાનું. અમારા વિડીયો જોવાના, યોગા કરવાના. તો ગાઈસ હવે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. બ્લોગનું એડિટિંગ કરવાનું છે. જો આપણું કેસેટનું એડિટિંગ ચાલુ છે, એ પતાય એટલે બ્લોગનું એડિટિંગ કરવાનું છે. એટલે આ વિડીયોનો અહીંયા આપણે પૂરો કરીએ. બધા જ મારા મિત્રોને આજે જે બીજ હતી એની જય રામદેવ પીર. મળીએ આવતીકાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, ગુડ નાઇટ, ગુડ બાય, ટાટા.